નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે પણ 80 માર્ક્સના પેપરમાંથી 16 માર્ક્સ એટલે કે 20% માર્ક્સ આ એક ચેપ્ટરમાંથી લેવા માંગો છો? તો આ ચેપ્ટર તમારા માટે જ છે। આ ચેપ્ટર બેઝિકના વિદ્યાર્થીઓ માટે જ છે। સાથે સાથે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ પણ આ એક ચેપ્ટરમાંથી 10 માર્ક્સ મેળવી શકે છે અને આ ચેપ્ટરનું નામ છે આંકડાશાસ્ત્ર। તો આંકડાશાસ્ત્રનું આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે જાણીએ કે જે બેઝિકના વિદ્યાર્થીઓ છે એઓ કેવી રીતે 16 માર્ક્સ મેળવી શકે છે। તો 3 હેતુલક્ષી આવી શકે છે, જેમાં જોડકાઓ હશે 21 અને 22 નંબર ઉપર, બરાબર। એ જોડકાઓમાંથી 3 માર્ક્સનું પૂછાશે, જે 21-22 ના પ્રશ્નની અંદર આવી શકે છે। ત્યારબાદ 2 ગુણનો એક પ્રશ્ન હશે, ત્યારબાદ 3 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ ડી ની અંદર 4 ગુણના 2 પ્રશ્ન છે। આ 4 ગુણના બંને પ્રશ્ન તમે એટેન્ડ કરી શકો છો, કારણ કે જનરલ વિકલ્પ આપવામાં આવે છે। ત્યારબાદ જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે, સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જનરલ ગુણભાર જે છે જનરલ વિકલ્પ સાથે એ 10 છે, જ્યારે ગુણભાર 8 છે। તો હેતુલક્ષી એમાં 3 માર્ક્સના પૂછાશે, એમાં પણ એક ખાલી જગ્યા 1 અને 1 વાક્યમાં જવાબ। ત્યારબાદ વિભાગ બી માં 4 માર્કનો એટલે 2 માર્કના 2 પ્રશ્ન આવશે, કુલ 4 માર્ક્સ, અને વિભાગ ડી ની અંદર 4 માર્કનો એક દાખલો આવશે। તો આ રીતે આપણે સૌથી વધુ માર્ક્સ આ ચેપ્ટરમાંથી મેળવી શકીએ છીએ ધોરણ 10 માં। તો ચાલો જોઈએ એ ચેપ્ટર વિશે, અને આ ચેપ્ટર ડિટેલમાં શીખવું હોય તો અંત સુધી વિડીયો જરૂરથી જોજો અને બધા ભાગ ડિટેલમાં જોતા રહેજો। સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં શું શીખીશું? તો આપણે મધ્યક, અવર્ગીકૃત, વર્ગીકૃત માહિતી માટે શીખીશું। ત્યારબાદ મધ્યક તો શીખીશું, પરંતુ મધ્યક, મધ્યસ્થ, બહુલક એ પણ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું। જેમ કે તો આ ચેપ્ટરમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વિશે શીખીશું। મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વિશે શીખીશું, જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 વિશે આપણે ચર્ચા કરીશું, અને આ વિડીયોની અંદર આપણે મધ્યક વિશે ચર્ચા કરીશું। તો અહીંયા આ ચેપ્ટરમાં નહીં, પરંતુ આ વિડીયોમાં આપણે મધ્યક, અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે જોઈશું। તેમાં આપણે સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, આ 3 રીત વિશે ચર્ચા કરીશું, બરાબર। અને આ ચેપ્ટરમાં આપણે બીજું બહુલક એ પણ અવર્ગીકૃત, વર્ગીકૃત માહિતી માટે, અને મધ્યસ્થ એ પણ વર્ગીકૃત, અવર્ગીકૃત માહિતી માટે બંને પણ ચર્ચા કરીશું। સૌથી પહેલા સમજીએ કે આંકડાશાસ્ત્ર શું છે। ઘણા વિદ્યાર્થીઓને કદાચ દાખલા પણ આવડી ગયા હોય કે થોડા આવડતા પણ હોય, પરંતુ આંકડાશાસ્ત્ર શું છે એ આવડતું જ ના હોય કે એ ખબર જ ના હોય। તો સૌથી પહેલા એ સમજીએ કે આંકડાશાસ્ત્ર શું છે। તો આંકડાશાસ્ત્ર એ ગણિતની એક એવી શાખા છે જે માહિતી એટલે કે આંકડાઓ એકત્રિત કરવી, જેની અંદર એકત્રિત કરવા, માહિતી એકત્રિત કરવી, ગોઠવણી કરવી, વિશ્લેષણ કરવું અને તેના પરથી તારણો કાઢવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ। આંકડાશાસ્ત્ર એટલે સૌથી પહેલા માહિતી મેળવવી, માહિતી જે મેળવી એને વ્યવસ્થિત ગોઠવવી, ત્યારબાદ એનું વિશ્લેષણ કરવું, એટલે એમાંથી જે કોઈ પણ વિશ્લેષણ કરીને એના વર્ગીકૃત ભાગમાં, અલગ અલગ ભાગમાં વેચી શકવું, એનું એનાલિસિસ કરવું, વિશ્લેષણ કરવું એટલે, અને એ વિશ્લેષણ કર્યા બાદ જો આપણે કોઈ નિર્ણયો લઈએ, બરાબર, તો એ નિર્ણયો ઉપરથી આપણે નિર્ણયનો જે ઉપયોગ કરીએ ત્યાં સુધીની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ। આંકડાશાસ્ત્ર એટલે માત્ર આંકડા જ આવે એવું જરૂરી નથી। આંકડાની સાથે સાથે બીજી ઘણી મહત્વની માહિતીઓ સાથે આવે છે, જેના ઉપરથી આપણે એને ગોઠવીએ છીએ, એનું વિશ્લેષણ કરીએ છીએ, એના ઉપરથી તારણ કાઢીએ છીએ, ને એ તારણ જે આપણને મદદરૂપ થાય છે, આ શરૂઆતથી લઈને આખી પ્રક્રિયાને આપણે કહેશું આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્ર શું છે? તો એના મુખ્ય ભાગો છે। તો એમાં શું આવશે? જેમ કે આંકડાઓ એકત્રિત કરવા, ડેટા કલેક્શન, સૌથી પહેલા આવશે આપણું ડેટા કલેક્શન, જે આપણે ધોરણ 9 માં શીખી ગયા છે। ધોરણ 9 માં આપણને ઘણી બધી માહિતી આપવામાં આવતી, જેમ કે વિદ્યાર્થીઓના માર્ક્સ હોય 100 માંથી, તો આવી રીતે લખીને આપતા હતા 25, 30, 27, 95, બરાબર, પછી 97, 99, 25, 45 આવી માહિતી આવતી હતી। તમે એના ઉપરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરતા હતા, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને। જેમ કે અહીંયા 25 આવ્યા 2 વખત, આ એકને છેકા, એક વાર લખ્યું, બીજી વાર છેકા, અહીંયા માર્ક કર્યું, આખું એક ટેબલ બનાવો। તો આ માહિતી એકત્રિત કરેલી છે, તમે એને વર્ગીકૃત કરતા હતા અલગ અલગ વર્ગમાં કે અલગ અલગ એની આવૃત્તિ ચિહ્ન બનાવીને, બરાબર। તો એ ડેટા કલેક્શન। પછી આંકડાઓનું વર્ગીકરણ કરવું અને એની રજૂઆત કરવી, તો ક્લાસિફિકેશન એન્ડ પ્રેઝન્ટેશન, એમાં આપણે ટેબલ જે બનાવીએ છીએ એ આવશે, બરાબર। ત્યારબાદ માધ્યમો શોધવા,
તો માધ્યમો આપણી પાસે 3 અલગ અલગ છે, જેમ કે મીન એટલે મધ્યક, મીડિયન એટલે મધ્યસ્થ, અને મોડ એટલે બહુલક. તો આ જે 3 વસ્તુ છે એ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે સ્ટાન્ડર્ડ માટે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો કયા કયા છે. તો એની અંદર જવાબ આવશે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે જે આપણે શોધવા. હવે આ શોધવાનું કારણ મતલબ શોધીએ શાના માટે છે, શું કારણ શું છે કે મધ્યક કેમ શોધવાનો? તો મધ્યક પરથી આપણે એ જાણી શકીએ કે આંકડાનું વિશ્લેષણ કરી શકીએ, એનાલિસિસ કરી શકીએ, એક એનાલિસિસ કરી શકીએ. એના માટે આપણે શોધીએ છીએ, આંકડાનું વિશ્લેષણ કરી શકીએ કે આ જે માહિતી પરથી મધ્યક સરેરાશ કેટલું આવ્યું, એવરેજ કેટલું આવ્યું. બરાબર. એક માની લો કે કોઈ આપણે એવું સમજીએ કે મારે એક ધોરણ 10 ના એક વર્ગ વિશે જાણવું છે. તમારી સ્કૂલમાં, દરેકની સ્કૂલમાં જાઓ, ધોરણ 10 ના એક ક્લાસ હોય, 2 ક્લાસ હોય, જેટલા પણ ક્લાસ હોય કે વર્ગ હોય, એમાં મારે જાણવું છે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કઈ સ્કૂલમાં હોશિયાર છે. તો હું કેવી રીતે એ સમજીશ? તો એના માટે સૌથી પહેલા હું માહિતી એકત્રિત કરીશ બધા વિષયોની, કેટલા માર્ક્સ આવે છે. ત્યારબાદ એને વ્યવસ્થિત ગોઠવીશ, વર્ગીકરણ કરીશ. વર્ગીકરણ કર્યા બાદ એમાં માધ્યમો શોધીશ, જેમ કે મધ્યક શોધીશ કે મધ્યસ્થ શોધીશ કે પછી બહુલક શોધીશ, ને એના ઉપરથી નક્કી કરીશ કે હા મધ્યક એવરેજ આ સ્કૂલના વર્ગનું એવરેજ વધારે આવે છે, આ સ્કૂલના વર્ગનું એવરેજ ઓછું આવે છે. તો એના પરથી હું નક્કી કરીશ કે આ વિદ્યાર્થીઓ આ આખા ક્લાસનો મધ્યક આવે છે એ જો 50 ની ઉપર હોય કે 70 ની ઉપર હોય તો એને સારો ગણીશ, એક્સલન્ટ ગણીશ કે A1 ગ્રેડ આપીશ. એ રીતે ગ્રેડેશન પણ કરી શકાય. બરાબર. જેથી કોણ વધુ હોશિયાર છે, કોણ કયો મતલબ કઈ સ્કૂલના વિદ્યાર્થીઓનો વર્ગ, ધોરણ 10 નો વર્ગ વધુ હોશિયાર છે, કયો થોડો ઓછો હોશિયાર છે, કે સૌથી ડલ કે સૌથી એકદમ નીચેની કક્ષાની સ્કૂલના વિદ્યાર્થીઓ કયા છે. તો એવું પણ મારે જાણવું હોય, એવી માહિતી મારે શોધવી હોય તો આંકડા શાસ્ત્રની મદદથી હું શોધી શકું છું. બરાબર. તેના માટે મારે મધ્યક શોધવું પડે. ત્યારબાદ હું એનું વિશ્લેષણ કરીશ, એનાલિસિસ કરીશ, અને એનાલિસિસ બાદ મેં એના પરથી તારણ કાઢીશ. કન્ક્લુઝન મેળવીશ કે ભાઈ આ સ્કૂલના વિદ્યાર્થીઓ સારા છે, આ સ્કૂલના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે છે. મારે પણ જો મારા કોઈ મિત્રને સજેસ્ટ કરવું હોય કે મારે કોઈ મારા છોકરાઓને સજેસ્ટ કરવું હોય કે તમે આ સ્કૂલમાં જઈ શકો જ્યાં સારું તમને ભણાવવામાં આવે છે, સારા માર્ક્સ આવે છે. બરાબર. તો એ તારણ છે. તો આ આખી જે પ્રક્રિયા છે એને આપણે કહેશું આંકડાશાસ્ત્ર. આ આખી પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું નામ છે આંકડાશાસ્ત્ર. બરાબર. હવે આ વિડીયોમાં આપણે શું શીખીશું? તો આ વિડીયોમાં આપણે મધ્યક વિશે ચર્ચા કરીશું, એમાં અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે પણ આપણે જોઈશું. બરાબર. ચાલો જોઈએ. સૌથી પહેલા માહિતીના પ્રકાર. માહિતીના 2 પ્રકાર હોય, વર્ગીકૃત હોય, અવર્ગીકૃત પણ હોય. જો માહિતી કોઈ અવર્ગીકૃત હોય તો અવર્ગીકૃત રીતે પણ મધ્યક શોધી શકાય, મધ્યસ્થ પણ શોધી શકાય, બહુલક પણ શોધી શકાય. પરંતુ એ માહિતી જો અવર્ગીકૃત હોય અને તમે આ 3 વસ્તુ શોધવા જાઓ તો શોધતી વખતે તમારે કેલ્ક્યુલેશન કે ગણતરી ઘણી લાંબી કરવી પડે. જ્યારે વર્ગીકૃતની માહિતી હશે એમાં ગણતરી ઓછી અને નાની ગણતરીમાં તમે મધ્યક શોધી શકો છો. ચાલો જોઈએ, એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. મધ્યક વર્ગીકૃત અવર્ગીકૃત માહિતી માટે. કઈ માહિતી માટે? અવર્ગીકૃત માહિતી માટે. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક x બાર બરાબર, મધ્યકને આપણે શું કહેશું? x બાર. મધ્યકને શું કહેશું? x બાર. જે તમે કદાચ નાના ધોરણોમાં શીખ્યા હશે. મધ્યકનું બીજું નામ છે સરેરાશ. શું નામ છે? કદાચ તમે સરેરાશ શોધતા શીખ્યા હશે. બરાબર. સરેરાશ. ત્યારબાદ બીજું શું, એને બીજું પણ એક નામ કહેવાય છે, મને અત્યારે યાદ નથી આવતું. જો કોઈને યાદ આવે તો કમેન્ટ કરજો. મધ્યક, સરેરાશ, ઘણા લોકો એવરેજ પણ કહે છે આને, ઇંગ્લિશ શબ્દ છે એવરેજ. બરાબર. એવરેજ કેટલી આપે? બરાબર. ઘણીવાર આપણે બાઇક કે કારના ટર્મ્સમાં આપણે ઉપયોગ કરતા હોય કે કેટલી એવરેજ આપે. તો એ જો આપણે કેટલા પેટ્રોલની અંદર કેટલા લીટર ચાલે તો એને કહેવાય માઇલેજ. પરંતુ એ માઇલેજ દર વખતે બદલાતી રહેતી હોય છે. એ માઇલેજ દર વખતે બદલાતી રહેતી હોય. જેમ કે તમે તમારી ગાડીની અંદર 2 વ્હીલર કે 4 વ્હીલરની અંદર 1 લીટર પેટ્રોલની અંદર કેટલા કિલોમીટર ચાલે તો એ માઇલેજ એક વખત તપાસી તો એ કંઈક અલગ આવશે, બીજી વાર તપાસી એ પણ અલગ આવશે, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર તપાસી તો પણ અલગ આવશે. પણ 5 વાર જે તમે તપાસી ને 5 વખત એનો બધા અવલોકનોનો તમે સરવાળો કરો, 5 વખત જેટલા કિલોમીટર આવ્યા એ બધાનો સરવાળો કરો અને ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા કરો. એટલે કે 5 વખત તમે પ્રયત્ન કરી કે 5 રીત તમે 5 વખત તમે લીધું છે ગણતરી માટે મધ્યક, તો એ કુલ તમારા જેટલા કિલોમીટર થયા તે 5 અલગ અલગ વખતના, કેમ કે માઇલેજ દર વખતે બદલાતી રહેશે. અને ત્યારબાદ
એનું એવરેજ શોધો છો એટલે આપણે એને એવરેજ કહીએ છીએ, બરાબર. એમાં એવરેજ આપણે કહે છે કે લગભગ આટલા કિલોમીટર તો ચાલે જ છે, બરાબર. તો એનાથી આપણને એ ખ્યાલ આવે, આ માહિતી શું મદદરૂપ થાય. જેમ કે તમારી ગાડી, માની લો કે તમારી પાસે એક્ટિવા જેવી કોઈ ગાડી છે, બરાબર, ટુ વ્હીલર, જે 40 ની એવરેજ આપે એવું આપણે સમજીએ. તો 5 વારના પ્રયત્નો આપણે લઈએ. કોઈ વાર 41 આપે, કોઈ વાર 38 ની પણ એવરેજ આપે, કોઈ વાર માની લો કે 41-42 ની એવરેજ આપે, ને કોઈ વાર 39 ની એવરેજ આપે. આ 5 વખતના ડેટા મેં લીધા છે, 1 2 3 4 5, બરાબર. ભાગ્યા કેટલા કરવાના છે? 5 વખત લીધા એટલે ભાગ્યા 5 કરવાનું છે. તો આ આપણા અવલોકનોનો આપણે શું કર્યું? સરવાળો કરવાનો છે ને ભાગ્યા આપણે 5 કરવાના છે, બરાબર. અહીંયા 1 લીટર પેટ્રોલમાં એક વાર 39 કિલોમીટર ચાલ્યું એટલે માઇલેજ આપણે શોધી, એ અહીંયા માઇલેજ લખી છે ને માઇલેજનું આપણે એવરેજ કરીએ છીએ એટલે આપણે એવરેજ બોલીએ છીએ, બરાબર. તો અહીંયા 40 ને 40 80, આ પણ 40 અને આ પણ 40 80 80 160 200 થશે. ટોટલ એકવાર કરીને જોજો કેટલું ટોટલ થાય છે. 1 2 3 4 5 5 ચોક 20 અને આપણા છે અહીંયા 2 આમાં આવી ગયા એટલે આ પણ 40, આ એક આમાં આવી ગયું એટલે પણ 40, 200 થશે. જોઈ લેજો એકવાર. 200 ભાગ્યા 5 કરો, શું જવાબ આવશે? 40. તો હવે આ માહિતી જે 40 આવી એ આપણને શું મદદરૂપ થાય કે 1 લીટર પેટ્રોલમાં 40 કિલોમીટર મારી ગાડી ચાલે છે એટલે મેં 1 લીટર પેટ્રોલ નાખ્યું છે તો ઓછામાં ઓછા 35 કિલોમીટર તો કાપી જ શકીશ કે 38 કિલોમીટર તો કાપી જ શકીશ. હા, થોડું વેરિએશન આવી શકે, થોડો બદલાવ આવી શકે, બરાબર. તો અહીંયા ઓછામાં ઓછા 40 કિલોમીટર તો હું કાપી જ શકીશ. ઓકે, તો અહીંયા આપણે જે આ બધા સરવાળો કર્યો એવરેજનો, એ એવરેજનો સરવાળો આપણે 200 થાય તો આ 200 ને આપણે કહેશું સિગ્મા xi. શું કહેશું? સિગ્મા xi. આ દરેકને આપણે xi એટલા માટે કહીએ છીએ કે x1 x2 i જે છે અહીંયા એ આપણે એવું સમજીએ કે i એ દરેક એક સંખ્યા માટે છે, દરેક સંખ્યા માટે છે એટલે i જે છે n માંથી આવે છે એવું આપણે કહી શકીએ, બરાબર. પરંતુ i જે છે એ દરેક અવલોકનોની સંખ્યા છે જે દર્શાવે છે આપણને. જેમ કે એને xi અહીંયા xi કીધું છે તો x1 x2 x3 x4 x5 આ બધાનો સરવાળો કર્યો. x ને આપણે કહીએ છીએ અવલોકનો ને અહીંયા 1 2 3 4 5 જે આપણે લખ્યા એના સ્થાન પર આવે છે i, બરાબર. અને જ્યાં સિગ્મા છે, સિગ્માનો મતલબ થાય છે કુલ, ટોટલ, સરવાળો, બરાબર. સિગ્માનો મતલબ શું થાય છે? કુલ પણ નહીં, પણ આપણે એવું સમજશું કે બધુંનો સરવાળો, બધાનો સરવાળો કર્યો એને આપણે કહીશું સિગ્મા. અને કુલ અવલોકનોની સંખ્યા જેને આપણે કહે છે n, અવલોકનોની સંખ્યા જે આપણા માટે આ ઉદાહરણ માટે 5 છે એને આપણે કીધું 5 n, બરાબર. 5 બરાબર n કે n બરાબર 5, તો આ આપણું n છે. તો આપણને મળે છે 40. તો આ 40 મળ્યા એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે ભાઈ 1 કિલોમીટર જો આપણે 1 લીટર જો આપણે પેટ્રોલ નાખીશું તો એમાં 40 કિલોમીટર સુધી તો ચાલવી જ શકશું. તો આ આપણે તારણો જે કાઢ્યા એ તારણો પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે ભાઈ આપણે 35 કિલોમીટર દૂર જવાનું છે, ત્યાં બીજું એક પેટ્રોલ પંપ છે, તો આપણે 35 કિલોમીટર સુધી ન પુરાવીએ તો પણ ચાલી જશે. તો આવા તારણોનો ઉપયોગ આપણે આંકડાશાસ્ત્રની મદદથી કરીએ છીએ. ઘણા બધા એવા ઉદાહરણો છે જે તમે આંકડાશાસ્ત્રમાં ઉપયોગ કરતા જશો પણ તમને ખબર ના હશે કે આપણે આંકડાશાસ્ત્ર ઉપયોગ કરી રહ્યા છે, બરાબર. તો આ અવર્ગીકૃત માહિતી માટે છે. બીજું એક ઉદાહરણ આપણે અવર્ગીકૃત માહિતી માટે જોઈએ, જેમાં 10 ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ કરેલા રન આપ્યા છે. મેચ કેટલી છે? 10. એટલે આ 10 મેચ માટે જ આપણે મધ્યક શોધવાનો છે એટલે એને આપણે કહેશું n, કુલ અવલોકનોની સંખ્યા, એને આપણે શું કહેશું? n. જે n કેટલો છે? 10, જેને આપણે ભાગાકારમાં આપણા સૂત્ર પ્રમાણે લખવાનું છે. સૂત્ર શું છે? તો મધ્યક x બાર બરાબર, મધ્યકને શું કહેશું? x બાર બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા. તો જોજો અહીંયા એવરેજ આપી છે. વિરાટના જે રન છે, પહેલી મેચ રમ્યો તો 7 રન માર્યા, બીજી મેચ રમ્યો તો 50 રન માર્યા, ત્રીજીમાં 76, ચોથીમાં 84, પાંચમામાં 99, છઠ્ઠામાં 95, 113, 0 પર પણ આઉટ થઈ ગયો છે, 56 અને 100. તો આ 10 મેચોની એવરેજ છે, બરાબર. 10 મેચોની એવરેજમાં આપણે આ બધાનો સરવાળો કરીએ, ભાગ્યા 10 કરીશું, લગભગ 680 આવે છે ટોટલ. તમે પણ કરીને એકવાર જોજો, કદાચ મારી પણ ભૂલ હોઈ શકે, બરાબર. મારું ટોટલ સાચું એવું ગણીને આપણે આગળ વધીએ તો એનો એવરેજ 68 આવે છે, 68 આવે છે. એનો મતલબ એમ થાય છે કે વિરાટ કોહલી જ્યારે પણ રમવા ઉતરે એટલે લગભગ 68 રન તો મારશે એની સંભાવના છે, વધારે છે. 50 થી વધુ રન તો મારી જ શકે છે, એની સંભાવના વધારે છે. એટલે આપણે એને કઈ પરિસ્થિતિમાં ક્યારે મેચમાં રમવા માટે ઉતારવો એ આપણા માટે થોડું સારું અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ તારણનો, બરાબર. તો આંકડાશાસ્ત્રનો આપણે આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે મધ્યક શોધીશું. આ મધ્યક જે છે
એ અવર્ગીકૃત માહિતી માટે છે. આ માહિતી કેવી છે? અવર્ગીકૃત. આ માહિતીમાં ઘણીવાર સ્ટાન્ડર્ડના જે વિદ્યાર્થીઓ છે એમને એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય છે કે આમાં વિરાટ કોહલીના રન તો આપ્યા છે, પરંતુ એ રન જે છે એમાં કોઈક ભૂલ છે. એમાં કોઈક ભૂલ છે. એ ભૂલમાં માની લો કે આ 56 છે, 56 ની જગ્યાએ 65 રન હતા, પણ જે સ્કોરર હતો, જે સ્કોર લખાવતો હતો એનાથી ભૂલથી કે આપણી કોઈ ભૂલ થઈ ગઈ, એના કારણે 56 ની જગ્યાએ કેટલા લખી દીધા છે? 65, મતલબ 65 ની જગ્યાએ લખી દીધા છે 56. એટલે એકચ્યુઅલી જે રન કર્યા છે આ સાચા છે, સાચા રન છે, બરાબર. 65 એ સાચી માહિતી છે, પણ પેલો લખવા વાળાએ 65 જ્યારે બોલ્યો તો એને 56 લખી દીધા, ભૂલ કરી, બરાબર. તો આપણે ત્યારે શું કરીશું? પાછું આપણે સિગ્મા એક્સઆઈ, આમાં જે સિગ્મા એક્સઆઈ નું ટોટલ છે, જેમ કે 680 છે, 680 માંથી જે સાચું છે એને એડ કરીશું અને જે ખોટું છે એને બાદ કરીશું. ખોટું ને શું કરીશું? ખોટું ને આપણે માઇનસ કરવાનું છે, કાઢી નાખવાનું છે. જ્યારે 65 જે સાચું છે એને ઉમેરવાનું છે, ભાગ્યા મેચ તો એટલી જ છે, 10 મેચ જ છે, એટલે આપણે એ 10 વડે ભાગાકાર કરીશું, બરાબર. ને કદાચ એવું પણ બની શકે કે બીજી પણ એક પરિસ્થિતિ બની શકે કે મેચ તો 9 જ છે, એક આંકડો ખોટો લખાઈ ગયો છે, જેમ કે 100 અહીંયા ખોટા લખાઈ ગયા છે, એક સેન્ચુરી મારી નથી પણ લખાઈ ગઈ છે ભૂલથી. તો તમે 680 જે સિગ્મા એક્સઆઈ છે, આ સિગ્મા એક્સઆઈ, સિગ્મા એક્સઆઈ એટલે 680 બધી સંખ્યાનું ટોટલ, એ 100 ભૂલથી લખાઈ ગયા છે તો માઇનસ કરી નાખો. પણ મેચ બી તો ભૂલથી જ લખાઈ હશે, ટોટલ મેચ 10 હતી, હવે કેટલા થઈ જશે? 9. તો 580 ભાગ્યા તમારે 9 કરવું પડશે, જે જવાબ આવે એ તમારો મધ્યકનો જવાબ હશે, બરાબર. તો અહીંયા આવી પણ પરિસ્થિતિ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને પૂછી શકાય એવું છે. ઓકે. બીજું કે તમારે કુલ રન મેળવવા હોય અને તમને મધ્યક આપ્યો હોય, જેમ કે 68, તમને પરીક્ષાની અંદર સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે મધ્યક આપી દીધો છે 68. 10 મેચોનો મધ્યક કેટલો આપ્યો છે? 68. મેચ કેટલી આપી છે? એન કેટલા આપ્યા છે? 10. તો 10 મેચોમાં મારેલા કુલ રન શોધો. શું શોધવાનું છે? કુલ રન શોધવાના છે. 10 મેચોમાં એણે કેટલા રન કર્યા છે વિરાટે, એ શોધવાનું હોય તો તમારે શું કરવું પડે? આ સૂત્ર જે લખેલું છે x બાર બરાબર સિગ્મા એફઆઈ છેદમાં n. સિગ્મા એફઆઈ 68 છે. સિગ્મા એફઆઈ નો મતલબ શું થયો? સોરી, એક્સઆઈ. સિગ્મા એક્સઆઈ નો મતલબ શું થયો? કુલ રનનો સરવાળો. એક્સઆઈ એટલે શું છે? કુલ રનનો સરવાળો. આપણી પાસે 68 છે, આ 10 છે અને આ સિગ્મા એક્સઆઈ છે. જો આ 10 અને 10 ભાગાકારમાં છે, ડાબી બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય, તો કુલ રન જે એને માર્યા છે એ 680 રન માર્યા છે, એવું આપણે આ માહિતી પરથી શોધી શકાય. એટલે આવા દાખલાઓ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને પૂછાઈ શકે છે, જે ધ્યાન રાખવું. ચાલો હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધીએ. એના માટે સૌથી પહેલા સૂત્ર અહીંયા લખ્યા છે, 3 રીતના સૂત્ર લખ્યા છે, જેથી તમે લખી શકો 3 સૂત્ર. કોઈ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, તમે ટેબલ બનાવતા જશો, કોષ્ટક બનાવશો, તેમ તેમ સૂત્ર તમને આવડતા જ જશે, બરાબર. પણ અહીંયા સમજી લઈએ સૌથી પહેલા તો મધ્યક બરાબર આ આપણી સીધી રીત કે પ્રત્યક્ષ રીત છે, જેમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ આવશે. અહીંયા કદાચ તમને થોડી ખબર ન પડશે અત્યારે, પરંતુ માત્ર સૂત્ર અહીંયા જાણકારી માટે જ આપવામાં આવ્યું છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં કે પણ લખેલો છે. શું લખેલું છે? કે પણ લખેલું છે. અને અહીંયા શું લખ્યું છે? આઈ પણ લખ્યું છે. એટલે આપણે I1 થી શરૂ કરીને કે સુધીનો બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે. જેમ કે I1 અહીંયા કે ની જગ્યાએ હું 5 લખી દઉં તો એવું સમજવાનું કે 5 અવલોકનો સુધીનો આપણે મધ્યક શોધવાનો છે. જો ઉપર 10 લખી દઉં તો 10 મધ્યક સુધીનો આપણે સરવાળો શોધવાનો છે, બરાબર. એ માહિતી એટલા માટે અહીંયા લખવામાં આવી છે, બરાબર. તો મધ્યક x બાર fi એટલે આવૃત્તિ કહેશું, સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ, મધ્યક તો મધ્ય કિંમત આપણે શોધવાની આવશે. એમાં તો મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. મધ્ય કિંમત જ્યારે વર્ગ આપ્યા હશે ત્યારે જ આપણે શોધવાની આવશે. અર્ધ વર્ગીકૃત માહિતી કે પછી વર્ગીકૃત માહિતી પણ કહી શકો, તો એમાં આપણે વર્ગ શોધવાનું આવશે નહીં. ત્યાર પછી આ ધારેલા મધ્યકની રીત છે, જેમાં અહીંયા fi ની જગ્યાએ માત્ર fi xi હતું, એની જગ્યાએ હવે થઈ ગયું છે di. અને એના પછીનું જે નેક્સ્ટ સૂત્ર છે જેની અંદર થઈ જાય છે ui. આ 3 સૂત્ર લગભગ સરખા જ છે, કોઈ યાદ રાખવાની જરૂર નથી, માત્ર ટેબલ બનાવશો એનાથી આવડી જશે. ચલો સૌથી પહેલા આપણું ઉદાહરણ 1 આજે શીખીએ. ઉદાહરણ 1 માં એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં 100 ગુણનું પેપર છે, 100 માર્ક્સનું પેપર છે. એમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે અને મેળવેલા ગુણનો મધ્યક આપણે શોધવાનો છે. તો માહિતી આપી છે મેળવેલા ગુણ 10 માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 1. કોષ્ટક ધ્યાનથી સમજજો. 10 માર્ક આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 1. 20 માર્ક્સ આવ્યા હોય એવા 1. 36 માર્ક્સ આવ્યા હોય એવા 3. 40 માર્ક્સ આવ્યા હોય એવા 4.
આ માહિતી વર્ગીકૃત કે અર્ધ વર્ગીકૃતમાં આપણે ગણી શકીએ. બરાબર. ધોરણ 9 માં આપણે શું કરતા હતા કે 10, 20, 36, પછી માહિતીના વચ્ચે બીજી વાર કોઈ 36, પછી આ બાજુ 36, આવી રીતના બધી માહિતી આપેલી હોય છે. જેમ કે 40, 50, 40 4 વાર છે તો 4 વાર આપેલા હશે. પછી આપણે શું કરતા હતા, એને છેકીને એક આવૃત્તિ વિતરણ બનાવતા હતા. એક ડેશ કર્યો, પાછું 20, તો 10 લખેલું હોય આખું એક કોષ્ટક, 10 લખેલું હોય ત્યાં આપણે કોષ્ટકમાં ચિહ્ન પાડતા હતા, આવૃત્તિ ચિહ્ન આપણું. પછી 20 લખેલા હોય તો એની બાજુમાં આપણે ચિહ્ન પાડતા હતા. હવે 36 લખેલા હશે, અહીંયા આ 36 છે એવું સમજી લો, આપણું કોષ્ટકમાં 36 ના બાજુ પણ 36 છે, તો 36 એક વખત છે તો તમે આને છેકીને લખો, બીજી વખત પણ છે, ત્રીજી વખત પણ છે. અને કોઈ સંખ્યા જો 5 વખત આવતી હોય તો આપણે ધોરણ 9 માં શીખેલા કે આ 4 માર્ક્સ કરવાના, એક આ માર્ક્સ કરવાનું, એટલે આવૃત્તિ ચિહ્ન આવું ચિહ્ન કરવાનું. બરાબર ને. જો છેલ્લે બધું માહિતી થઈ જાય ત્યારબાદ જે છેલ્લું કોલમમાં આપણે એનું 1, 1, પછી આમાં 3, આ રીતે માહિતી આ તૈયાર કરવામાં આવી છે. એટલે કે ધોરણ 10 માં જે ગણિતનું પેપર છે એમાં 10 માર્ક્સ આવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે એટલે 1 માર્ક આવ્યો, 20 માર્ક્સ આવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે એટલે અહીંયા એક જ આપણે ચિહ્ન કર્યું ને એક અહીંયા લખ્યો. આવી રીતના આખું આ કોષ્ટક બનાવીને આપણને આપેલું છે, તૈયાર જ. આપણે માત્ર શોધવાનું છે શું? મધ્યક. હવે શું થાય જો આપણને અવર્ગીકૃત માહિતી આપી હોય તો તમારે આ બધાનું ટોટલ કરવું પડે. સિગ્મા એફઆઈ એક્સઆઈ શોધવા માટે તમે શું કરશો? 10 + 20 + 36 + 36 + 36 જે કંઈક આવે એ બધું આ રીતે કરશો ને ભાગ્યા કેટલા કરશો? 30. તો શું તમે 30 એ 30 સંખ્યા તમારા પેજ ઉપર બધી લખ્યા જ કરશો? લખ્યા જ કરશો? ના. એટલા માટે આ કોષ્ટક મહત્વનું છે કે આપણે ગણતરી બહુ લાંબી થઈ જાય ને થોડી પ્રેક્ટિકલમાં પ્રોબ્લેમ આવે. એટલા માટે આપણે શું કરીએ છીએ કે આ કોષ્ટક બનાવી દીધો છે. 36 કેટલી વાર આવ્યો? 3 વાર આવ્યો ને, તો અહીંયા જો 36 ને 3 વખત ગુણો તો પણ 108 આવે ને, તો આપણે 3 વખત આવે એવું લખી દઈએ અને પછી ગુણાકાર કરી દઈશું નેક્સ્ટ ટેબલમાં. બરાબર. તો એ રીતે આ માહિતી તમને આપી છે. હવે આપણે દાખલો ગણવો હોય તો સૌથી પહેલા શું કરવાનું? 2 લાઈન બનાવી દેવાની છે. એક મેળવેલા ગુણ, બીજું છે વિદ્યાર્થીઓની સંખ્યા, અને ત્રીજી લાઈન આપણે આપણી જાતે બનાવવાની છે, એ છે એફઆઈ અને એક્સઆઈ. તો જે મેળવેલ ગુણ છે એને કહેવાય એક્સઆઈ, ત્યારબાદ વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એને કહેવાય એફઆઈ. હવે કોઈ માહિતી મારે જાણવી હોય કે સર આ આઈ કેમ પાછળ લખે છે, તો મારે આ 56 વિશે કોઈને વાત કરવી હોય તો 1, 2, 3, 4, 5, 6, તો આને કહેવાય x6 કહેવાય. આને શું કહેવાય? x6. ને આને શું કહેવાશે? f6 કહેવાશે. એટલે આઈ જે છે અહીંયા સંખ્યા દર્શાવવા માટે ઉપયોગ થયો છે બધામાં, બધા કોષ્ટકમાં. બરાબર. એટલે એ પણ સમજજો કે આઈ શાના માટે ઉપયોગ થયો છે? સંખ્યા દર્શાવવા. મેં x6 ની વાત કરું તો 56 જ કહેવાય, અને f6 ની વાત કરું તો એમાં 2 જ આવશે. અને આ જે છે એને આપણે f7 કહી શકીએ, ફ્રીક્વન્સી, 7મી ફ્રીક્વન્સી કે 7મી આવૃત્તિ. એટલે આઈ જે છે એ માત્ર સંખ્યા દર્શાવે છે તમારા અવલોકનની અથવા તો આવૃત્તિની. બરાબર. એટલા માટે આપણે આઈ લખીએ છીએ સાથે સાથે. હવે આપણે દાખલો ગણીએ જેમાં એફઆઈ એક્સઆઈ નું આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. ચાલો સૌથી પહેલા ગુણાકાર કરીએ. 10 એકુ 10, 20 એકુ 20, 36 તારી 108, 40 ચોક 160. ન આવડે તો ખાલી 0 કાઢીને ગુણાકાર કરી નાખવાનો. 50 × 3 150, 56 × 2 112, 6 ચોક 24 અને બીજું 0, 7 ચોક 28, 280, પછી 72 એકુ 72, 80 એકુ 80, 88 દુ કેટલા થશે? 176, 60 અને પેલા 16 એટલે બરાબર 176. પછી 92 × 3 કેટલા થશે? 270 ને 276, 276, 95 × 1 95. તો આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે. હવે પાઠ્યપુસ્તકનું જે ઉદાહરણ છે એમાં આ આગળ 0 0 લખ્યા નથી, મેં લખ્યા છે એટલા માટે કે તમે સરવાળો બાદબાકી ઈઝીલી કરી શકો. બરાબર. હવે આપણે શું કરવાનું છે? આ બધી લાઈનનું ટોટલ હોય, આ જે એફઆઈ વાળી લાઈનનું ટોટલ હોય એને કહેવાય સિગ્મા એફઆઈ. જે આપણને આપેલું જ છે ને એકવાર ગણીને પણ જોઈ લેવાનું, કારણ કે આપણે આ કોષ્ટકમાં કોઈ ભૂલ તો નથી કરીને એ ખ્યાલ આવી જાય. આ બધાનું ટોટલ 30 આવવું જ જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ કેટલા છે? કુલ 30 છે, એટલે 30 આવવું જોઈએ. હવે આ એફઆઈ એક્સઆઈ વાળી લાઈનનું પણ ટોટલ કરવાનું. બરાબર. તો સૌથી પહેલા તમે 100 ગણી લો, ત્યારબાદ 10 વાળી નોટ ગણી લો ને ત્યારબાદ ચિલ્લર ગણી લો. આ રીતે પણ ગણતરી થાય. તમને જો ડાયરેક્ટ ગણતરી આવડતી હોય તો બધા એકમના સ્થાનના નીચે એકમનો સ્થાન, દશકના સ્થાનના નીચે દશકનો સ્થાન, 100 ના સ્થાનના નીચે 100 ના સ્થાન, એ રીતે લખવાની
પ્રયત્ન એ રીતે લખવાનો પ્રયત્ન કરજો કે જેથી તમે સરવાળો સૌથી પહેલા પેન્સિલથી કરીને એકવાર જોઈ લો, બીજી વાર પણ જોઈ લો. જો ઓકે હોય તો પછી આગળ વધો. એક પણ ભૂલ થશે તો આખો દાખલો ખોટો પડશે અહીંયા. બરાબર? આ બધાનું ટોટલ કરો તો 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 900 ને આ બીજા 200, 1100. મેં આવી રીતે ટોટલ કરું છું. સૌથી પહેલા 100 ની નોટ ગણી લીધી, 1100 થયા. ત્યારબાદ 10, 20, 30, 30 ને આ 60 કેટલા થશે? 90, 90 ને 50, 140, 140 ને આ 10, 150, 150 ને 40 કેટલા થશે? 190, 190 ને બીજા 80, 270, 270 ને બીજા 70, 340, 340 ને બીજા 80, 340 ને 80, 420, 420 ને બીજા 70, 490, 490 ને બીજા 70, 560. તો આ ટોટલ આવ્યું મારું 560. હવે મેં ચિલ્લર ગણું છું. 8 ને 10, 10 ને 12, 12 ને 6, 18, 18 ને બીજા 6, 24, 24 ને 5, 29, 9, 29 થાય છે કે વધારે થાય છે? અચ્છા, તો અહીંયા 570 આવે. કેટલું આવે છે ટોટલ? 1779 આવે. એટલે આપણા ટોટલમાં કઈક ભૂલ છે. પાછા એકવાર સરવાળો કરો. ગુણાકારમાં તો કોઈ ભૂલ નથી ને? ચેક કરો એકવાર. હા, 90 ગણવાના બાકી રહી ગયા છે. તો કેટલું આવશે? 1100. 1100 બરાબર છે ને? 560 હતા ને? એમાં 90 એડ કરો. 95 ગણવાના રહી ગયા છે. કેટલા થશે? 600. 90 એડ કરો. 650. હા, 650. ને આનું ટોટલ કેટલું હતું? 29. હા, હવે આવી જશે. બરાબર? તો આવી કોઈ ભૂલ ન થાય તે ચેક કરજો. 2 વાર સરવાળો કરીને જોઈ લેવાનો. ઓછામાં ઓછા 2 વાર તો કરવાનો છે. આનું ટોટલ આવ્યું 1779. હવે આનો મધ્યક આપણે કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલા અહીંયા લખવાનું મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા શું કરીશું? fi. 1779 ભાગ્યા આપણે કરીશું 30. તમે એનો 30 વડે નહીં પણ 3 વડે જ ભાગાકાર કરી લો. કેટલા વડે ભાગાકાર કરી લો? 3 વડે. 3 વડે ભાગાકાર કરો. જે જવાબ આવે એ જવાબમાં 1 પોઈન્ટ ખસી લો. શું જવાબ આવશે? જાતે પોઝ કરીને જાતે જ ગુણાકાર કરજો કે જાતે જ ભાગાકાર કરજો. જ્યારે પણ હું તમને એવું કહું કે કરો ભાગાકાર તો વિડીયો પોઝ કરી દો અને જાતે ભાગાકાર ગુણાકાર જાતે જ કરવાનું, સરવાળો બાદબાકી જે પણ હોય. શું જવાબ આવશે? તમારો જવાબ સાચો છે કે નહીં એ ત્યાર પછી પાછો ચેક કરવાનો. શું જવાબ આવશે? બોલો. 59 પોઈન્ટ. હા, શું જવાબ આવે છે? 59.3. 593 જવાબ આવશે જો તમે 3 વડે ભાગાકાર કરો તો. 3 વડે ભાજ્ય છે કે નહીં એ જો ચેક કરવું હોય તો આ બધી સંખ્યાનો સરવાળો કરીને પણ કરી શકો. જેમ કે 7 ને 7 14, 14 ને 1 15, 15 માં 9 ઉમેરો કેટલા થાય? 24. 24 3 ના ઘડિયામાં આવે? હા આવે. તો 3 વડે વિભાજ્ય થશે તો ભાગાકાર કરીને જોઈ લો. 593 આવશે. 10 આ 3 વડે જ આપણે કર્યો છે. આ 0 એટલે કે 10 વડે આપણે કર્યો નથી તો અહીંયા એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દો. 59.3 આ એનો જવાબ આવશે. આ જે છે એ આપણે જે અત્યાર સુધી શીખ્યા એ માહિતી વર્ગીકૃત હતી પરંતુ વર્ગ પાડેલા ન હતા. વર્ગીકૃત હતી પરંતુ વર્ગ કરેલા ન હતા. હવે આપણે બીજા 3 દાખલાઓ પણ જોઈશું. તો હવે આપણે આ જે વર્ગીકૃત દાખલાઓ છે એની અંદર આપણે 3 રીતો જોવાના છે. જે 3 રીતો આપણે જોવાની છે એ 3 રીતો આપણે આગળ જે સૂત્ર ચર્ચા કરી એ મુજબ જ છે કે સીધી કે પ્રત્યક્ષ રીત, ત્યાર પછી ધારેલા મધ્યકની રીત અને એના બાદ પદ વિચલનની રીત. તો સૌથી પહેલા આપણે સીધી રીતનો એક દાખલો ગણીએ. આ દાખલો પણ આ જ માહિતી ઉપરથી લેવામાં આવ્યો છે અને આ જે માહિતી છે, આ જે દાખલો આપવામાં આવ્યો છે એ કોષ્ટક 13.2 ની અંદર આપવામાં આવ્યો છે. એ આ કોષ્ટક છે તમારું કોષ્ટક 13.2. જોઈ લેજો એકવાર નંબર, કદાચ 13.2 છે કે નહીં એકવાર ચેક કરી લેજો. બરાબર? તો આ કોષ્ટક આપવામાં આવ્યું છે, કોઈ દાખલાનો નંબર નથી. તો આ કોષ્ટક જે છે એ આ માહિતી ઉપરથી જ બનાવવામાં આવ્યું છે. જેમ કે આ માહિતી એ થોડી અર્ધ વર્ગીકૃત છે તો એના પરથી જ આ કોષ્ટક બનાવવામાં આવ્યું છે. પરંતુ હવે આપણી પાસે વર્ગીકૃત માહિતીમાં આપણી પાસે છે વર્ગ. જેમ કે વર્ગ અંતરાલ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. એવી જ રીતે વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ તો 10 થી 25 ની વચ્ચે મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? ગુણ મેળવ્યા હોય એવા તો 2 વિદ્યાર્થીઓ છે. 25 થી 40 ની વચ્ચે ગુણ મેળવ્યા હોય
એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો 3 વિદ્યાર્થીઓ છે. એવી જ રીતે 7 વિદ્યાર્થી, 6, 6 અને 6 વિદ્યાર્થી, ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે એ 30. હવે આપણે સીધી રીતે કે પ્રત્યક્ષ રીતે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. બરાબર? આપણે આ દાખલામાં 3 રીતો આપણે ખાસ મહત્વની જોવાની છે. એ 3 રીતો ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. ચાલો, સૌથી પહેલા આપણને જે 2 વસ્તુ આપેલી છે એ આપણે લખી દેવાની છે. જેમ કે વર્ગ એ તમને આપેલા જ છે, તો એની એક કોલમ બનાવવાની છે. વિદ્યાર્થીની સંખ્યા એની એક કોલમ બનાવવાની છે. દરેક વિદ્યાર્થીને ખાસ સલાહ છે કે બધા જ વિદ્યાર્થીઓએ એક લાઈન છોડ્યા બાદ તમારે વર્ગો લખતું જવાનું છે, લાઈનો બનાવવાની છે. બરાબર? જે રો તમે બનાવો આડી લાઈન, એમાં એક લાઈન છોડીને લખવાની છે, જેથી કદાચ કોઈ જગ્યાએ ભૂલ થાય તો તમે એ લખી શકો. બરાબર? તો 10 થી 25, 25 થી 40, 40 થી 50, એક લાઈન છોડીને આખું આ કોષ્ટક બનાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીની સંખ્યા એ છે FI. એને આપણે શું કહેશું? FI આવૃત્તિ. શું કહેશું? આવૃત્તિ. ત્યારબાદ આપણે બનાવવાનું છે મધ્ય કિંમત. શું છે? મધ્ય કિંમત. તો આપણે સૂત્રમાં જોયું કે મધ્ય કિંમતનું સૂત્ર શું આવે? તો મધ્ય કિંમત માટે સૂત્ર આવશે, એ આપણું સૂત્ર છે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. એ આપણું સૂત્ર છે. તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા, એ અધસીમા કોને કહેવાય? તો આ આપણી અધસીમા છે ને આ આપણી ઉર્ધ્વસીમા છે. 10 અને 25 દરેક વર્ગની અંદર અધસીમા અને ઉર્ધ્વસીમા આવશે. બંનેનો સરવાળો કરો ભાગ્યા 2 કરો. બધા સ્ટેપમાં બધા વર્ગની અંદર આપણે એ જ કરવાનું છે. બધાનો સરવાળો ભાગ્યા 2, બધાનો સરવાળો, બંનેનો સરવાળો. એટલે આ 10 અને 25 નો સરવાળો, અધસીમા ઉર્ધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા કરીશું 2. તો 25 અને 10 બંનેનો સરવાળો કરીએ તો શું જવાબ આવશે? 35. અને 35 ના અડધા કરીશું તો શું જવાબ આવશે? 17.5. 17.5. તેવી જ રીતે 25 અને 40 નો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો કેટલો થશે? 65. અને 65 ના અડધા કેટલા થશે? 32.5. બીજી એક રીત ઈઝી તમે એ પણ અપનાવી શકો કે બધામાં જોઈ લો વર્ગ લંબાઈ કેટલી છે, વર્ગ વચ્ચેનો ગેપ કેટલાનો છે, વર્ગ લંબાઈ કેટલાની છે. તો તમે જોશો કે બધા વચ્ચે 15 ઉમેરો થાય છે. 25, 10 વચ્ચેનો તફાવત કેટલો છે? 15. ગેપ 15 નો છે. તો જો 15, 15, 15, 15, 15 બધામાં જ 15 નો વધારો થતો જાય છે. એટલે આપણે આમાં પણ જો 15 વધારી દઈએ તો એ પણ ચાલે, તો પણ જવાબ સરખો જ આવશે. બરાબર? જેમ કે 70 ભાગ્યા 85 કરવા હોય અને કરો ભાગ્યા 2 કરો તો પણ તમારો જવાબ અહીંયા જે આવશે એના લાઈનમાં, તો એ જ જવાબ તમે 15 ઉમેરતા જશો તો પણ આવશે. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે બધાની વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ. જો સરખી ન હશે તો એ ચાલશે નહીં. બરાબર? એટલે આપણે બધામાં 15 નો ઉમેરો કરતા જઈએ, તેથી થોડું આપણને ઈઝી થઈ જાય. 32.5 એમાં 15 ઉમેરો તો અહીંયા આવશે 47.5. એમાં પણ 15 ઉમેરો, શું આવશે? 62.5. એમાં 15 ઉમેરો, કેટલા આવશે? 77.5. એમાં પણ 15 ઉમેરો, શું જવાબ આવશે? 92.5. આ આપણી મધ્ય કિંમતની લાઈન બની, મધ્ય કિંમતની આખી કોલમ બની. મધ્ય કિંમતનું આપણે કોઈ ટોટલ કરવાનું નથી. બરાબર? મધ્ય કિંમતને કહેવાય XI. હવે આપણે શું કરવાનું છે? એકદમ ઈઝી. FI અને XI નો ગુણાકાર કરીને અહીંયા લખવાનું છે. બરાબર? ચાલો ગુણાકાર કરાવજો મને અને લખાવજો. 17.5 ગુણ્યા 2 કરીશું, શું જવાબ આવશે? 35.0. કેમ કે 35.0 આવશે, 17.5 છે અને ડબલ કરો તો થશે 35. બરાબર? બધા વિદ્યાર્થીઓએ ગુણાકાર જાતે કરવાનો છે. હું અહીંયા મારા ઓફલાઈન વિદ્યાર્થીઓની મદદથી અહીંયા ગુણાકાર કરું છું, જેથી આપણો સમય ન બગડે એ રીતે આપણે ગુણાકાર કરું છું. દરેક વિદ્યાર્થીએ ગુણાકાર ભાગાકાર જાતે જ કરવાનો છે. બરાબર? જાતે કરીને આખું કોષ્ટક બનાવવાનું છે. ચાલો 32.5 ગુણ્યા 3 કરો તો 30 તારી 90 અને 97 અઢી ગુણ્યા 3 કરો તો 97.5 આવશે એનો જવાબ. ત્યારબાદ 47.5 ગુણ્યા 7 કરવાના છે. તો મેં આવી રીતે પણ ગુણાકાર કરી શકું, જેમ કે 7 ચોક 28 તો 280, 7 7 49 અને 7 પંચા 35 એટલે 3.5. આ બધાનો સરવાળો કરો, શું જવાબ આવશે? 232.5 આવશે. 232.5 આવે છે જવાબ. 300. ઓકે, મેં અહીંયા એક વર્ડ ભૂલી ગયો છું. 332.5. 332.5. બરાબર? ત્યાર પછી પાછો ગુણાકાર કરો.
6 છંગ 36, 360, પછી 6 દુ 12 અને અડધા તો આવશે 3, કેટલા આવશે 5 7 375 આવે છે. 375.0 લખીએ કેમ કે આપણે 5 નહીં આવશે ને, 0 આવશે, બરાબર, 5 નહીં આવશે. એકવાર જોઈ લેજો કેમ કે આ 6 ના અડધા કરીશું તો 3 આવશે એટલે 375.0 જ આવશે. ત્યાર પછી આપણે પાછા ગુણાકાર કરીએ 77 સાથે તો 6 સટામ 42, 420, પાછા 6 સટામ 42 અને પછી પાછા 6 ના અડધા એટલે કે 3, તો 5 4 ને 2 6, 465 આવે છે, 465.0. ત્યારબાદ 9 છંગ કેટલા થશે 54, 540 અને 6 દુ 12 અને 6 ના અડધા 3 એટલે 5 5 અને 5 555 આવે છે, 555.0. હવે આ ગુણાકાર જે તમારે કરવાનો છે આ બધું રફમાં કરવાનું છે, બરાબર, આ બધી ગણતરી તમારે રફમાં કરવાની છે. હવે આ FI ની લાઈનનું આખું ટોટલ કરવાનું છે, કુલ કરવાનું છે, જેને આપણે કહેશું સિગ્મા FI. શું કહેશું? સિગ્મા FI. સિગ્મા FI નું ટોટલ કરો, શું ટોટલ આવશે? ચલો 500 400 900, 900 ને બીજા 300, 1200, 1200 ને બીજા 300, 1500. તો આપણે 1500 100 ની નોટ ગણી. હવે 50 60 110, 110 ને બીજા 70, 180, 180 ને બીજા 30, 210, 210 ને 90, 210 ને 90, 300, 300 ને બીજા 30, 330, 330 થયા. હવે આપણે ચિલ્લર ગણીએ. ચિલ્લરમાં કેટલા 5 ને 5 10 ને 15, 15 ને 5 20, 20 ને 27, 27 ને 29. તો 29 આવ્યા અને અડધા અડધા ગણીએ તો અડધો અડધો એક જ વાર છે એટલે 1, તો એ પણ આવ્યા 30 એટલે આ પણ 29 ને 1 કેટલા થઈ ગયા 30. ટોટલ કરીએ હવે 30 ને 30 60 ને અહીંયા 15 ને 3 18, 1860 બરાબર છે ટોટલ, બરાબર. તમે બી એક વાર ચેક કરજો, હું પણ ભૂલ કરી શકું છું આમાં, એટલે બધા વિદ્યાર્થીઓએ જાતે પ્રયત્ન કરવાના અને ગણતરી કરવા, 2 વાર ગણતરી કરવાની જેથી ભૂલ ન થાય. ટોટલ આપણું હવે જો મધ્યક આપણે શોધીએ છીએ તો મધ્યક x બાર બરાબર સિગ્મા FI એટલે આ છેલ્લી લાઈન છે એનું ટોટલ સિગ્મા FI આ સીધી રીતમાં, અને અહીંયા આનું ટોટલ આવશે એ 30 આવશે. એકવાર કરીને જોઈ લો. 6 તારી 18, 18 ને 2 20 અને 7 ને 3 10 એટલે 20 ને 10 30 એટલે અહીંયા આપણું આવ્યું 1860 ભાગ્યા આપણે કેટલા કરવાના છે 30 કરીએ, 100 કટ કરી નાખીએ, 186 ભાગ્યા આપણે કરીએ 3. શું જવાબ આવશે ભાગાકારનો? શું જવાબ આવશે? 6 તારી 18 અને 3 છંગ 18 અને 3 દુ 6, 62.0. મધ્યક x બાર બરાબર 62.0 આ એનો જવાબ આવશે. આ સીધી રીતે એનો જવાબ આવ્યો. કઈ રીતે જવાબ આવ્યો? સીધી રીતે, બરાબર. હવે આ જે માહિતી છે એ આપણે ધારેલા મધ્યકની રીતથી કરીએ. તો ધારેલા મધ્યકની રીતથી પણ સૌથી પહેલા 2 કોલમ તમારે લખી જ દેવાની છે જે દાખલાની અંદર તમને આપવામાં આવી છે. બધા જ દાખલા 3 રીતથી કરવાની જરૂર નથી. પરીક્ષાની અંદર જે રીતથી તમને પૂછ્યું હોય એ રીત જ કરવાની છે, અને કંઈ જ ન કીધું હોય તો કઈ રીત કરવાની છે એ વિડીયો હજુ લાસ્ટ સુધી જોજો એટલે તમને છેલ્લે હું જણાવીશ આ 3 રીત પતે પછી. તો સૌથી પહેલા આપણે વર્ગ લખી દીધા, ત્યારબાદ વિદ્યાર્થીની સંખ્યા લખી, મધ્ય કિંમત લખી દઈએ જે આપણે આગલા દાખલામાં પણ શોધી છે. મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખે. મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? આ બંનેનો સરવાળો ભાગ્યા 2, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, તો 10 વત્તા 25 ભાગ્યા 2 એટલે આવશે 17.5. હવે બધાનો ગેપ તમને ખબર છે કે 15 નો ગેપ છે, 15 ની વર્ગ લંબાઈ છે, તો બધામાં 15 ઉમેરતા જાઓ. 32.5 પછી 47.5, 62.5, ત્યારબાદ 77.5 ને પછી 92.5. ધ્યાન રહે કે મધ્ય કિંમતની લાઈનનું ટોટલ કરવાનું નથી. હવે ડીઆઈ, હવે શું છે ડીઆઈ, અને આપણે જે રીત કરી રહ્યા છે એ રીત છે ધારેલા મધ્યકની રીત. કઈ રીત છે? ધારેલા મધ્યકની રીત. એટલે સૌથી પહેલા આપણે આમાંથી કોઈ એવો અંક ધારી લેવો પડશે જેના મદદથી આપણે આ મધ્યક શોધવાનો છે, બરાબર. તો આપણે કયો મધ્યક ધારીશું? આપણે એવો મધ્યક ધારીશું જે આ બધાની વચ્ચે આવતો હોય, બરાબર. હવે બરોબર વચ્ચે આવતો હોય એ લેવ તો પણ ચાલે, બરાબર. હવે અહીંયા આપણે આ કેસમાં જોઈએ તો 1 2 3 4 5 અને 6 રો છે, 6 આડી લાઈનો છે, બરાબર. તો આ 6 આડી લાઈનમાં બરોબર જો વચ્ચે આવે તો બરોબર વચ્ચે આવશે એ છે આ
બંને, આ બંનેમાંથી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો એ તરીકે. એમ તો તમે આમાંથી કોઈ પણ ધારો તો પણ ચાલે, બરાબર. ઘણા શિક્ષકો કદાચ તમને એવું કહે કે વધુ આવૃત્તિ વાળું ધારો તો પણ ચાલે, બરાબર. અને આમાંથી કોઈ પણ ધારો, વધુ આવૃત્તિ વાળું ધારો તો તમારી ગણતરી થોડી નાની થઈ જાય, એવું બની શકે. બરોબર વચ્ચે ધારો તો પણ ગણતરી તમારી નાની થઈ જાય, બરાબર. એટલે આપણે અહીંયા આપણા પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે છે 47.5 એ ધારીએ છે. તો અહીંયા 47.5 બરાબર આપણે ધારી લઈએ છીએ એ. શું ધારીએ છે? એ. આ એ ધારેલો આવી રીતે લખવું જરૂરી છે, બરાબર. કોષ્ટકની અંદર બ્રેકેટ કરીને ઇક્વલ ટુ કરીને 1 લખવાના, ઇક્વલ ટુ કરીને સોરી 1 નહીં એ લખવાનું. તો આ લખવું જરૂરી છે. આ આપણે ધાર્યો, મધ્યક ધાર્યો કેટલો છે? 47.5, 47.5 આ આપણે ધાર્યું. તમે 62.5 ધારશો તો પણ જવાબ આવશે, 77.5 ધારો તો પણ, 92.5 કે 17.5 કોઈ પણ ને ધારો તો પણ તમારો જવાબ આવશે ને આવશે. પરંતુ ગણતરી કઈ જગ્યાએ મોટી થઈ જાય છે, કઈ જગ્યાએ નાની થઈ જાય છે એ ધ્યાન રાખવું, બરાબર. આપણે લેશું બરોબર વચ્ચે, બરાબર. જો સંખ્યા એ પ્રમાણે આવતી હોય તો બરોબર વચ્ચે. જેમ કે જો આ ઉપરનો એક, નીચેનો એક, પછી એના ઉપર, પછી આ બે વચ્ચે આવી જાય છે. હજુ જો વચ્ચે કોઈ બરોબર આવતું હોય તો આપણે બરોબર વચ્ચેની કોઈ સંખ્યા લઈને ગણતરી કરીશું, બરાબર. ને બરોબર વચ્ચે બે આવે છે તો બેમાંથી કોઈ પણ એક લઈ શકો, બરાબર. ને આગળ કીધું તેમ કોઈ પણ એક આમાંથી ધારી શકો ને જવાબ તમારો સરખો જ આવશે. તમે એ પ્રયત્ન કરી શકો. હવે આપણે ડીઆઈ શોધવાની છે. તો ડીઆઈ નું સૂત્ર શું છે? ડીઆઈ નું સૂત્ર અહીંયા લખ્યું છે xi માઇનસ a. તો એ તો આપણે ધારી લીધો છે, કેટલો છે? 47.5. પરંતુ xi એ દર એક કેસમાં બદલાતી રહેશે. જેમ કે આપણે આ જ લાઈનની વાત કરીએ, આ વર્ગની વાત કરીએ, 40 થી 45 વાળા વર્ગવાળી લાઈનની વાત કરીએ તો એની xi છે 47.5 જ. એની xi કેટલી છે? 47.5. 47.5 માંથી 47.5 માઇનસ કરો તો જવાબ આવે 0. એટલે આપણે લખવાનું છે અહીંયા 0. ત્યારબાદ જો આપણે નીચે જઈએ તો આ 62 આવે, એ પણ xi જ છે. તો એ xi ને જો આપણે લઈ લઈએ અહીંયા ગણતરીમાં તો 62.5 આવે ને 62.5 માંથી તમે 47.5 માઇનસ કરો તો તમારો જવાબ આવશે એ છે 15. શું જવાબ આવશે? 15. અને એવી જ રીતે અહીંયા જો 77 લેવો, 77.5 લેવો તો જવાબ આવશે તમારો 15 દુ 30. તો અહીંયા જવાબ આવશે 30. એવી જ રીતે 92.5 લો અહીંયા, કેમ કે xi છે એ બદલાતી રહેશે, એ બદલાશે નહીં. 92.5 લો તો તમારો જવાબ આવશે 45. શું જવાબ આવશે? 45. એવી જ રીતે ઉપર તરફ ગુણાકાર કરશો તો અહીંયા નાની સંખ્યા આવશે, જેમ કે 32.5 ને 32.5 માંથી તમે 47.5 માઇનસ કરો તો જવાબ આવશે -15. શું જવાબ આવશે? -15. બરાબર. તો અહીંયા આવશે -15 અને ત્યારબાદ ઉપર 17.5 માઇનસ કરો તો જવાબ આવશે -30. હવે આ ડીઆઈ આ રીતે બને. પણ જો તમને વર્ગ લંબાઈ ખબર જ છે કે 15 નો ગેપ છે તો તમે સીધી ગણતરી, આ બધી ગણતરી દર વખતે કરવાની જરૂર નથી. આ મેં તમને માત્ર સમજાવવા માટે બતાવ્યું કે આ જવાબ કેવી રીતે આવે. તમને ખબર છે કે 15 નો ગેપ છે તો અહીંયા જ્યાં એ ધાર્યું એ લાઈનમાં 0 લખી દો. નીચે જાઓ તો 15 ઉમેરતા જાઓ, ઉપર જાઓ તો પણ 15 ઉમેરતા જાઓ. પરંતુ ઉપર 0 થી ઉપરની સંખ્યામાં આપણે લખીશું માઇનસ ઋણ. શું લખીશું? માઇનસ ઋણ. જ્યારે નીચેમાં લખીશું પ્લસ. બસ આટલું યાદ રાખો. પેલી ગણતરી કોઈ જગ્યાએ દર્શાવવાની નથી જે મેં અહીંયા કરી, બરાબર. માત્ર તમને ખ્યાલ હોવો જોઈએ કે ડીઆઈ બને કેવી રીતે છે. તો xi માંથી ધારેલો મધ્યક તમે માઇનસ કરો તો ડીઆઈ બને છે, બરાબર. હવે fi ડીઆઈ માટે હું તમને એક ખાસ રૂલ કહેવા માંગુ છું. રૂલ કહી શકો કે પછી એવી ટ્રીક કહી શકો તમે, બરાબર, કે જેનાથી તમારી ભૂલ ન થાય. એ ભૂલ માટે તમારે આ મંત્ર યાદ રાખવાનો છે, બરાબર. તમારી આ બે આંગળીઓ યાદ રાખવાની છે. આ બે આંગળીઓને જ્યારે પણ ગણતરી કરતા હોય તો એક આંગળી તમારી fi ઉપર અને એક આંગળી તમારી ડીઆઈ ઉપર હોવી જોઈએ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે કે ગુણાકારમાં આ મધ્ય કિંમતનો પણ ગુણાકાર કરીને અહીંયા લખી દે છે. અહીંયા ઉપર લખ્યું છે fi અને ડીઆઈ, એનો જ ગુણાકાર હોવો જોઈએ. એટલે આવૃત્તિ fi અને ડીઆઈ એનો જ ગુણાકાર આવવો જોઈએ. ને એના માટે હું તમને જણાવું છું કે તમારે આ રીતે આંગળી તમારી નોટબુક ઉપર, નોટબુકમાં મૂકવાની, વચ્ચેની લાઈન એમાં આવી જાય તે રીતે. વચ્ચેની લાઈનનો ગુણાકાર કરવાનો નથી, fi અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. તો 2 ગુણ્યા 30 કરો, શું જવાબ આવશે? -60. 3 ગુણ્યા 15 કરો તો 15 તારી આવશે 45.
ત્યારબાદ 7 ગુણ્યા 0 કરો, શું જવાબ આવશે? 0. 6 15 છંગ 90, 6 તારી 18 180 અને 45 છંગ કેટલા થશે? 45 છંગ 6 ચોક 24 240 અને 6 પંચા 30, 240 માં 30 ઉમેરો 270. કેટલા થશે? 270. બરાબર. હવે શું કરવાનું છે કે આ રફમાં તમારે આ પાછી ગણતરી કરવાની. પેન્સિલથી પણ તમે બાજુમાં કરી શકો. જેમ કે માઇનસ માઇનસ બધાનો સરવાળો કરી દો તો જવાબ આવશે અહીંયા -105. જ્યારે પ્લસ પ્લસ બધાનો સરવાળો કરી દો એનો જવાબ આવશે 300 ને બીજા કેટલા છે? 400 તો 70 બચે એટલે 500 540 540 આવે છે. ઓકે, એકવાર ચેક કરી લેજો. 540 આવે છે. 540 બરાબર છે. ઓકે, એકવાર ચેક કરી લેજો. 540. હવે પ્લસમાં આવ્યું 540, માઇનસમાં આવ્યું 105. બંને ચિહ્ન અલગ અલગ છે, એક પ્લસ ને એક માઇનસ. બંને ચિહ્ન અલગ અલગ જ આવશે દરેક દાખલામાં. એટલે સૌથી પહેલા આપણે બાદ બાકી કરી નાખવાની. મોટી સંખ્યા માટે નાની સંખ્યા બાદ કરી નાખો. ચિહ્ન કયું મૂકવું એના વિશે જો તમને કન્ફ્યુઝન હોય તો એક જ વસ્તુ યાદ રાખવી, પ્લસ માઇનસમાં મોટી સંખ્યાનું ચિહ્ન આવે એવું યાદ રાખવાનું. જેમ કે 540 માંથી 100 કાઢો તો પહેલા બચે કેટલા? 440. બરાબર. અને એમાંથી બીજા 5 માઇનસ કરો એટલે 400 ને કેટલા બચશે? 35. 435. બરાબર. હવે આ 435 નું ચિહ્ન કયું આવશે? પ્લસ નું, મોટી સંખ્યાનું. કયું આવશે? મોટી સંખ્યાનું. ઘણા વિદ્યાર્થીઓને પ્લસ માઇનસમાં ચિહ્નમાં તકલીફ હોય તો બંને ચિહ્ન અલગ અલગ હોય અને સરવાળો બાદ બાકી હોય તો સૌથી પહેલા બાદ બાકી કરી નાખવાની. પ્રક્રિયા સરવાળો બાદ બાકી હોય તો સૌથી પહેલા બાદ બાકી કરી નાખવાની. મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી નાખો. ત્યારબાદ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકો. જે પણ મોટી સંખ્યા હોય તે. અહીંયા 540 મોટી સંખ્યા છે એટલે એનું ચિહ્ન આપણે મૂક્યું. હવે સિગ્મા FIDI એ અહીંયા આપણે જોયું કેટલું આવ્યું? 435 પ્લસમાં. 435 પ્લસમાં આ બધાનો ટોટલ કરો, એનો ટોટલ આવશે 30. કેટલું આવશે? 30. હવે આપણે ગણતરી તરફ જઈએ છીએ, જે આપણે ગણતરી કરવાની છે મધ્યકની. તો આપણે લખીશું મધ્યક x બાર બરાબર એનું સૂત્ર a વત્તા અંશ છેદમાં આપણે લખીશું સિગ્મા FIDI અને એના છેદમાં સિગ્મા FI. એની કિંમત આપણે જે ધારી હતી એ અહીંયા કોષ્ટકમાં જોઈ લો. 47.5. શું ધારી હતી? 47.5 વત્તા FIDI આપણું કેટલું આવ્યું? 435 અને ભાગ્યા આપણે કરવાના છે કેટલા? 30. તો 435 ભાગ્યા 30 કરવાની જરૂર નથી, 3 થી જ કરી દો. 3 એકુ 3 બચ્યા કેટલા? 1 અને ઉપરથી ઉતાર્યા 3. 3 ચોક 12 બચ્યા કેટલા? 1 ઉપરથી ઉતાર્યા 5. 3 પંચા 15 શેષ 0 આવી ગયો. જવાબ શું આવ્યો આનો? શું જવાબ આવ્યો? 145. આપણે ભાગાકાર 3 થી કર્યો છે, 10 થી કર્યો નથી. 0 બાકી રાખ્યો એનો મતલબ છે 10 આપણે બાકી રાખ્યા. એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દો તો 47.5 વત્તા અહીંયા 14.5. શું આવશે? 14.5. ઓકે, તો હવે સરવાળો કરીએ. 47.5 વત્તા 14.5 નો 5 ને 5 10 નું 0 વડી 1 7 7 ને 5 7 ને 1 8 8 ને 4 કેટલા થશે? 12 12 નો 2 અને વડી પડી 1 4 ને 5 ને 6. શું જવાબ આવ્યો આપણો? 62.0. તો મધ્યક x બાર બરાબર 62.0 આ આપણો જવાબ આવે છે. તમે પહેલી રીત કરી આપણે, તમે પણ કરો તો જવાબ ધારેલી મધ્યકનો રીતનો અને સીધી રીતનો જવાબ સરખો જ આવશે. હા, કોઈક દાખલાઓમાં પોઈન્ટ પછીની સંખ્યામાં કોઈક ફેરફાર એકાદ અંકનો જોવા મળી શકે. બરાબર, એટલે એમાં તફાવત આવી શકે. બરાબર, અહીંયા આવતો નથી એટલે આપણો જવાબ તો અહીંયા સાચો જ છે. કોઈક વખત કોઈક દાખલાની અંદર, બધા દાખલામાં આવે એવું શક્ય નથી. કોઈક દાખલામાં આવી શકે. બરાબર, જેમ કે 75 પોઈન્ટ કોઈમાં 5 આવતા હોય તો કોઈકમાં 6 આવી શકે, કે 8 આવતા હોય તો 9 આવી શકે. એવું ભાગાકારમાં થઈ શકે. તો અહીંયા આપણે આ ધારેલા મધ્યકની રીત આપણે શીખ્યા. આ ચેપ્ટરની અંદર આપણે કોઈ ટાઈપ પાડ્યા નથી દાખલાઓના, કારણ કે આમાં દાખલાના ટાઈપ પાડવાની કોઈ જરૂર જ નથી. સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને ત્યારબાદ પદ વિચલનની રીત આપેલી જ છે. એટલે કોઈ દાખલાના ટાઈપ આપણે પાડ્યા નથી. બરાબર, ચલો હવે આપણે જોઈએ આપણી છેલ્લી રીત, પદ વિચલનની રીત, સ્ટેપ ડેવિએશન મેથડ. બરાબર, આ મેથડમાં પણ સૌથી પહેલા 2 કોલમ તો તમને
આપી દીધેલા હોય છે પરીક્ષાની અંદર, જે તમારે બનાવવાના હોય છે, બરાબર, જેમાં 10 થી 25, 25 થી 40, 40 થી 50 આ બેઠું જ લખી દેવાનું છે, બરાબર. હવે આપણે અહીંયા આપણે યુઆઈ આવશે, એ આપણે બાદમાં સુધારો કરી દઈશું. તો અહીંયા જો જે માહિતી આપણે લખીએ એના પ્રમાણે આપણે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત આપણને શોધતા આવડી ગઈ છે. હજુ પણ કોઈ વિદ્યાર્થીને મધ્ય કિંમત શોધતા ન આવડતી હોય તો પાછું એકવાર જોઈ લો. બંનેનો સરવાળો ભાગ્યા 2, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, બને ત્યાં સુધી મોઢે જ કરી શકો. 25 + 10 35, 35 ભાગ્યા કરો 2, 17.5, 17.5. અને આપણે શું કરીએ છીએ, જે ગેપ બધામાં હોય એ જ ઉમેરીએ છીએ, બરાબર. બધાનો ગેપ સરખો હોવો જોઈએ. જો ગેપ કે વર્ગ લંબાઈ, તમે ગેપ પણ કહી શકો, પણ એનું નામ છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ બધામાં એક સરખી હોવી જોઈએ. જો વર્ગ લંબાઈ સરખી ન હોય તો અહીંયા તમે એક સરખું ઉમેરી શકો નહીં, બરાબર. ઓકે, તમે વર્ગ લંબાઈ જોયા વગર જ 15 ઉમેરતા રહેશો તો દાખલાનો જવાબ ખોટો આવશે, બરાબર. વર્ગ લંબાઈ જો અલગ અલગ હોય તો બધાનું તમારે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરીને કરવું પડશે. બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીને તમારે આગળ વધવું પડશે. એવો દાખલો ઉદાહરણ 3 ની અંદર કે 2 ની અંદર કંઈક છે. ઉદાહરણ 3 ની અંદર કદાચ એવો દાખલો છે, અને સ્વાધ્યાયમાં પણ એવો દાખલો છે જેમાં વર્ગ લંબાઈ અલગથી છે. એ દાખલો આપણે આ મધ્યકના જેટલા પણ દાખલાઓ છે એના સૌથી છેલ્લે જોઈશું. એ 2 પ્રકારના દાખલા, બરાબર. અત્યારે સૌથી પહેલા આપણે શીખીએ કે દાખલાની ગણતરી કેવી રીતે થાય, જે નોર્મલ દાખલાઓ આપણે કેવી રીતે ગણાય એ આપણે સૌથી પહેલા શીખીએ. તો અહીંયા આવશે 32.5, ત્યારબાદ 47.5, ત્યારબાદ 65.5, ત્યારબાદ 77.5 અને ત્યારબાદ 92.5. આ આપણી મધ્ય કિંમત છે. બધામાં 15 ઉમેરતા જાઓ, મધ્ય કિંમત બનતી જશે. હવે યુઆઈ, તો યુઆઈ માં પણ આપણે જે ધારેલું હતું એ જ પ્રમાણે, ધારેલા મધ્યકની રીતમાં ધારેલું હતું એ જ પ્રમાણે તમારે એ ધારી લેવાના છે. આમાં પણ આપણે એ ધારી લીધા. હવે સમજીએ કે યુઆઈ કેવી રીતે બને. તો યુઆઈ નું સૂત્ર અહીંયા આપ્યું છે. શું છે? xi - a ભાગ્યા h. તમે 47.5 - 47.5 કરું ભાગ્યા 15 કરું એટલે કે 0/15, તો જવાબ આવશે 0. શું જવાબ આવે? 0, બરાબર. હવે આ રીતમાં કરવાનું કઈ જ નથી. જેને ધારી લો છો તમે ત્યાં 0 લખી દો. નીચે વધતા જાઓ તો 1, 2, 3 લખતા જાઓ. ઉપર વધતા જાઓ તેમાં પણ 1, 2 માઇનસ સાથે લખતા જાઓ. બસ આટલું જ કરવાનું છે. સૌથી ઈઝી રીત છે, બરાબર. હવે આની અંદર આપણે ઉપર વધતા ગયા તો -1 -2 કેમ લખ્યું, -2 કેવી રીતે આવ્યા, એ પણ એક પ્રશ્ન થવો જોઈએ. તો એની ગણતરી હું અહીંયા તમને બતાવું છું, પણ તમારે આ ગણતરી કોઈ જગ્યાએ દાખલામાં બતાવવાની જરૂર નથી, બરાબર. એટલે આ ગણતરી મેં જે અહીંયા કરું છું એ બતાવવાની જરૂર નથી, ખાલી સમજવા પૂરતું લખી દો, કે સમજવા માટે જોઈ લો. જેમ કે 2 જવાબ કેવી રીતે આવ્યો, તો પહેલા જો a ની કિંમત જે છે એ તો સેમ જ રહેવાનું છે, બદલાવાની નથી. જ્યારે xi એ બદલાઈ શકે તો આપણે પહેલી xi, આ લાઈનની xi કેટલી છે? 17.5, તો અહીંયા આવશે 17.5. હવે 17.5 માંથી તમે 47.5 માઇનસ કરો તો તમારો જવાબ આવશે -30, અને -30 ભાગ્યા તમે 15 કરો તો જવાબ આવશે 2. એ રીતે આખું આ કોલમ બને છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? એવી રીતે આ 3 કેવી રીતે આવ્યા એ પણ સમજવું હોય તો તમારે 3 વાળી લાઈનમાં એકવાર જોઈ લો કેટલું છે. 92.5 માઇનસ 47.5 માઇનસ કરો, શું જવાબ આવશે? શું જવાબ આવશે? 45. પ્લસમાં જ આવશે જવાબ, કેમ કે નીચે જે સંખ્યા છે મોટી સંખ્યા છે, મોટી સંખ્યામાં નાની સંખ્યા માઇનસ કરો એટલે +45 આવે, ને +45 ભાગ્યા 15 કરો તો જવાબ આવે 3, બરાબર. એટલે આવો દાખલામાં તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જ્યાં તમે 0 ધારો, ઉપર જાઓ તો -1, -2, -3, -4 જ્યાં સુધી આવતો હોય ત્યાં સુધી. એવી જ રીતે નીચે જાઓ તો +1, +2, +3 એવી રીતે જ્યાં સુધી આવે ત્યાં સુધી લખવાનું. આ માહિતી કોઈ જગ્યાએ ગણતરીમાં દર્શાવવાની નથી, ખાલી કોષ્ટકમાં ડાયરેક્ટ લખવાની છે. ઓકે, તો આ રીતે બનશે તમારું યુઆઈ. ઓકે, હવે આપણી છેલ્લી લાઈન જે અહીંયા સુધારો કરી લઈએ, યુઆઈ આવશે. શું આવશે? યુઆઈ. ભૂલથી ડી લખાયું છે, આપણે એને FIUI કરી નાખશું. ઓકે, હવે પાછો આપણે પેલો રૂલ યાદ રાખવાનો છે, જેમાં આપણે પહેલી આંગળી અને છેલ્લી આંગળીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઓકે, કોનું નિશાન છે આ જોઈ લેજો તો. હા, 2 2 4, 3 1 3, 7 ગુણ્યા 0 0, 6 1 6, 6 2 12, 6 તારી 18. પાછું જેવું આપણે આગલા દાખલામાં કર્યું તેવી જ રીતે આ બધાનો સરવાળો કરવાનો, તો આવશે અહીંયા -7. શું જવાબ આવ્યો? -7. જ્યારે આ બધાનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? 18 અને 12 એટલે 30, 30 ને 36 પ્લસ
36 અને 36 માંથી 7 માઇનસ કરો તો જવાબ શું આવે 29. ચિહ્ન કયું લગાડવું મોટી સંખ્યાનું ચિહ્ન કયું લગાડવું મોટી સંખ્યાનું મોટી સંખ્યા કઈ છે 36 એટલે +29 તો આનો જવાબ આવશે +29 શું જવાબ આવશે +29 જવાબ આવશે ઓકે ને અહીંયા આપણે બધાનો ટોટલ એ આપણને ખબર છે 30 તે છતાં પણ એકવાર આપણે કરીને જોઈ લેવાનું ચાલો હવે આપણે મધ્યકની ગણતરી કરીએ તો આનું સૂત્ર પણ આવી રીતે જ યાદ રાખવાનું છે મધ્યક x બાર બરાબર આગલું સૂત્ર હતું તે જ પ્રમાણે a વત્તા ઉપર આવશે અહીંયા સિગ્મા fi ui અને છેદમાં આવશે સિગ્મા fi ગુણ્યા શું આવશે h એટલે વર્ગ અંતરાલ વર્ગ લંબાઈ શું આવશે વર્ગ લંબાઈ બરાબર તો એ આપણે ધારેલું છે 47.5 વત્તા આપણી પાસે જે FIUI આવ્યું એ 29 સિગ્મા FI આવ્યું એ છે 30 અને ગુણ્યા આપણી પાસે છે અહીંયા વર્ગ લંબાઈ 15 ગેપ જે વર્ગો વચ્ચેનો ગેપ છે વર્ગ લંબાઈ એ 15 નો છે તો અહીંયા કટ કરી શકો તમે 15 દુ 30 જો કટ ન થતું હોય તો ઉપર ગુણાકાર પણ કરી શકો ને ત્યારબાદ નીચેની સંખ્યા વડે ભાગાકાર કરી શકો આગલા દાખલાઓ બીજા આવશે તેમાં આપણે વધુ માહિતી આમાં જોઈશું કે આનું સાદું રૂપ કેવી રીતે આવડે કેમ કે સાદું રૂપ આવડશે તો જ તમને દાખલો પાછળથી આવડશે એટલે અહીંયા તમારે શું કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું હવે 29 ભાગ્યા 2 કરો 29 ભાગ્યા 2 30 ના અડધા કેટલા થાય 15 તો 29 ના અડધા કેટલા થશે 14.5 અને સરવાળો કરો તો આગળ સરવાળો કર્યો જ છે આપણે જવાબ આવશે 62 તો અહીંયા પણ મધ્યકનો જવાબ આવ્યો 62 ત્રણે રીત આપણે ડિટેલમાં જોઈ તે છતાં પણ કોઈ વિદ્યાર્થીઓને હજુ પણ ન સમજ પડી હોય તો એ કમેન્ટ કરી શકે એનો જવાબ આપવામાં આવશે ત્રણે રીતનું આપણે થોડું કમ્પેરિઝન કરીએ કે શું ત્રણે રીતમાં શું તફાવત છે તો જો સૌથી પહેલી રીત જે છે એની અંદર ગણતરી જો સંખ્યાઓ જો ઘણી મોટી મોટી સંખ્યાઓ છે FI જે આવે છે એ પણ મોટું છે અહીંયા તમારે ભાગાકાર કરો એ પણ મોટી સંખ્યાઓનો કરવો પડે ત્યારબાદ FIDI માં થોડું સંખ્યાઓ નાની થઈ ગઈ જેમ કે અહીંયા જો ટોટલ આવ્યું 435 જ્યારે અહીંયા ટોટલ હતું એ કેટલું હતું 1860 એ ટોટલ હતું જ્યારે અહીંયાનું 435 ટોટલ આવ્યું અને સૌથી છેલ્લી રીત હા એની ગણતરી અહીંયા આપણે કરવાની છે આ રીતે પણ સૌથી છેલ્લી રીત જેમાં ટોટલ આવ્યું માત્ર 29 હવે જો પરીક્ષાની અંદર કંઈ જ કીધું ના હોય કે કઈ રીતથી દાખલો કરો તો તમારે પદ વિચલનની રીત જ ઉપયોગ કરવાની કારણ કે આ રીતમાં ગણતરી ઘણી નાની થઈ જાય છે બહુ જ નાની થઈ જાય છે ને ગણતરી નાની હોય તો તમારી ભૂલ થવાની શક્યતા પણ ખૂબ ઓછી થઈ જાય છે એટલે અહીંયા ભૂલ પણ ખૂબ ઓછી થશે અને ગણતરી પણ નાની થઈ જશે તમે આસાનીથી જલ્દીથી પણ કરી શકો તમારો સમય પણ અહીંયા બચી શકે એટલે આ રીતે તમારે દાખલો ગણવાનો છે એટલે કોઈ પણ રીત ન કીધું હોય તો તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો ને જો પરીક્ષાની અંદર સીધું જ કીધું હોય કે સીધી રીતનો ઉપયોગ કરો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરો તો પહેલી રીત આપણી ત્યાર પછી ધારેલા મધ્યકની રીત કીધી હોય તો ધારેલા મધ્યકની રીત અને જો પદ વિચલનની રીત કીધી હોય તો કઈ આપણને વાંધો જ નથી એ જ રીત કરવાની પણ ના કીધું હોય તો આ જ રીત ઉપયોગ કરવાની છે આપણે અહીંયા દરેક દાખલાઓ ત્રણ રીતે કરવાનો પ્રયત્ન કરીશું દરેક વિદ્યાર્થીઓને પણ મારી સલાહ છે કે બધા જ વિદ્યાર્થીઓ જે કોઈ પણ મધ્યકનો દાખલો કરો ઉદાહરણ 1 2 3 કે પછી સ્વાધ્યાય 13.1 બધા જ દાખલાઓ ત્રણ રીતે કરો કેમ એટલા માટે કારણ કે તમારી ગણતરીમાં સ્પીડ આવશે તમે ગુણાકાર ભાગાકાર જલ્દી કરી શકશો એટલા માટે તમારે આ દાખલાઓ ત્રણ રીતથી પ્રયત્ન કરવાના છે બરાબર આના પછી પણ નેક્સ્ટ એક વિડીયોમાં આપણે ફરીથી આ ત્રણ રીતોનો એક ઉદાહરણ 2 નો દાખલો ફરીથી આપણે ચર્ચા કરીશું જેમાં ત્રણ રીત વિશે ફરીથી એકવાર શીખીશું જેથી કોઈ વિદ્યાર્થીને હજુ પણ સમજ ન પડી હોય તો એ સમજી શકે બરાબર તો અહીંયા આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આ ત્રણ રીતના એક દાખલા લઈને ફરીથી મળીશું ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહો આભાર થેન્ક યુ